ગુજરાતમાં એક એવી વાવ છે જે જમીન નીચે 7 માળ સુધી જાય છે, 500થી વધારે મૂર્તિઓ ધરાવે છે અને 100 રૂપિયાની નોટ પર પણ જોવા મળે છે. શું તમને ખબર છે આ અદ્ભુત રચના 700 વર્ષ સુધી જમીન નીચે દટાયેલી રહી હતી? આ છે રાણકી વાવ. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું પાટણમાં આવેલી વિશ્વવિખ્યાત રાણી કી વાવનો સંપૂર્ણ ઇતિહાસ. 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવની યાદમાં તેમની પત્ની રાણી ઉદ્યમતી દ્વારા આ વાવ બનાવવામાં આવી હતી. આ માત્ર પાણી સંગ્રહ માટેની વાવ નથી. આ છે જળ મંદિર. ઇતિહાસ વાર્તાકથન. સોલંકી વંશનો સમય ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કલા, સ્થાપત્ય અને ધર્મનો વિકાસ થયો. પાટણ એ સમયનું રાજધાની શહેર હતું. રાણી ઉદ્યમતીએ પોતાના પતિની સ્મૃતિમાં એક એવી રચના બનાવવાનો નિર્ધાર કર્યો જે સદીઓ સુધી યાદ રહે. અને આમ જન્મ થયો રાણકી વાવનો. સ્થાપત્યો અને માળખું. આ વાવ લગભગ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તેમાં 7 સ્તરો છે અને દરેક સ્તર પર સુંદર શિલ્પકળા જોવા મળે છે. અને વિષ્ણુના દશાવતાર, અપ્સરા, ગંગાયમુના, નાગકન્યાઓ. દરેક મૂર્તિ જીવંત લાગે છે. આ મારું ગુજરાત સ્થાપત્ય શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમ તમે નીચે ઉતરતા જશો એમ તમને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ થશે. સમય જતાં સરસ્વતી નદીના પૂરથી આ વાવ માટી હેઠળ દટાઈ ગઈ. લગભગ 700 વર્ષ સુધી લોકો આ વિશે ભૂલી ગયા. 1980ના દાયકામાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું અને દુનિયા સામે ફરી એકવાર પ્રગટ થઈ આ અદ્ભુત ધરોહર. 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી. આજે રાણી કી વાવ માત્ર ગુજરાતની નહીં પણ સમગ્ર ભારતની ગૌરવગાથા છે. જો તમને આવી જ ઐતિહાસિક માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં લખો જય ગુજરાત.